ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ માય ન્યૂ બ્લોગ. આજે જવાનું છે વાડીએ ખાતર નાખવા માટે, એટલે મારા પપ્પા ખાતર લેવા ગયા છે, એટલે આપણે ઘડીક રહીને જવાનું છે. એટલે આપણે ઘડીક બહારની તરફ ચલતે ચલો આપણે આવી જાય એટલે જવાનું છે, એટલે ચલો આપણે આવી ગયા છીએ ગઈશ બહારની તરફ. અને મારા પપ્પા ખાતર લઈને આવ્યા હતા, એટલે આપણે નીકળી ગયા છીએ ગઈશ વાડીએ જવા માટે. વાડીએ જઈને આગળનો બ્લોગ ઉતારીએ, એટલે અત્યારમાં વાડીએ જઈએ. ચલો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી વાડીએ. સવારનો વ્યૂ તમે જોઈ શકો છો ગઈશ, ધુમ્મસ બહુ છે, એટલે આપણે આગળની તરફ જઈશું. તમે જોઈ શકો છો ગઈશ, ઓલી તરફ ધુમ્મસ બહુ છે, અને આપણે નાખવા મળ્યા હતા ખાતર ને બે પાળિયા રહ્યા હતા. તમે જોઈ શકો છો ગઈશ, અહીંયા ઓલા કેમ ખાતર નાખી દીધું છે ગઈશ, અને આપણે બે પાળિયા રહ્યા એટલે સાટવા મળ્યા હતા, અને હવે બે પાળિયા સટાઈ ગયું છે. અને હવે જઈશું આપણે આ બહાર ઓલા પણ આગળની તરફ. હવે ગઈશ સટાઈ ગયું છે, તમે જોઈ શકો છો આ અમારી વાડી છે, અને આપણે ઓલા લીમડે હતા ગઈશ, અને આપણું પાણી હાલે છે ગઈશ. ઘર બાજુ ચલતે ચલો. હવે વચમાં નાહી ધોઈને આવી ગયા છે ગઈશ, અને હવે ઘડીક રહીને મળીએ બહારની તરફ. નાહી ધોઈને નીકળી ગયા છીએ બહારની તરફ. ચલો ગઈ ચલતે. હાર્દિકભાઈ નો ફોન આવ્યો હતો, તે ફોર વ્હીલ લઈને આવે છે, એટલે આપણે હોટલે જવાનું છે. એટલે આપણે આગળ ઘડીક ઉભા રહીએ, એટલે આગળ હાર્દિકભાઈ આવી જાય, એટલે આપણે પછી જવાનું છે. ફોર વ્હીલમાં બેસીને જવાનું છે એના હોટલે તરફ. હાર્દિકભાઈ આવી ગયા હતા, ને હું હાર્દિકભાઈ બે નીકળી ગયા છીએ હોટલે જવા માટે. ચલો જોઈ શકો છો ગઈ, તો નીકળી ગયા છીએ ફાઇનલી પહોંચી ગયા છે હાર્દિકભાઈની હોટલે. હાર્દિકભાઈની હોટલે પહોંચી ગયા છીએ. હાર્દિકભાઈની હોટલથી ગાડી લઈને હું હાર્દિકભાઈ નીકળી ગયા હતા વાડી બાજુ, અને આવી ગયા થી ગઈશ. આ એની વાડી છે, તમે જોઈ શકો છો ગઈશ. આ અહીંયા બધું છે, ઓલા પણ વાટ છે, તમે જોઈ શકો છો ગઈશ. ચેવડી છે, અને ઓલા પણ ચેવડી છે ગઈશ, અને આ ઘણું લીંબુ ને એવું ઘણું છે ગઈશ. આ એનો કૂવો છે, અને આપણે હળવળું કરતા આગળની તરફ જઈએ. ચલો આ ટમેટી છે, તમે જોઈ શકો છો ગઈશ, અને હળવળું કરતા આગળ જઈએ. ચલો ચલતે અંદરની તરફ. હાર્દિકભાઈના અંદર મરચી છે, તમે જોઈ શકો છો ગઈશ. ચલો ચલતે આગળ की तरफ. चलो चलो દેખાડો તમારા વાડીમાં શું શું છે, જોઈએ મારા સબસ્ક્રાઇબર બધા જોવે. ચક્કરિયા, લહણ, ડુંગળી, मेथी, टमेटा सब है. चलो मरची गई, તમે જોઈ શકો. હવે નીકળી ગયા છીએ ગઈશ ઘર બાજુ જવા માટે, હાર્દિકભાઈના હોટલે જવા માટે. ત્યાંથી ફોર વ્હીલ લઈને જાતે હે પછી. ચલો હવે નીકળી ગયા છીએ હોટલે જવા માટે, હું હાર્દિકભાઈ બે. ચલો ચલતે ગઈશ, અને ફાઇનલી પહોંચી ગયા છીએ ગઈ હોટલે, અને આપણે ફોર વ્હીલ લઈને હું જયપાલભાઈ અને હાર્દિકભાઈ તઈને નીકળી ગયા છીએ ગઈશ ફોર વ્હીલ લઈને ગામમાં જવા માટે. ચલો ચલતે ફાઇનલી ગઈશ ગામમાં પહોંચી ગયા છીએ ગઈશ. હવે આપણે ઘડીક રહીને મળીએ, પેલા ઘરે જઈએ ગઈશ. ચલો ચલતે ગઈશ. હવે પહોંચી ગયા છીએ ઘરે, ને હવે ઘડીક રહીને મળીએ ગઈશ. આવજો. હવે ઘડીક બરીક થઈ ગયું છે ગઈશ, અને હવે નીકળી ગયા છીએ બહારની તરફ. હાનના થઈ ગઈ છે, અને આપણે આવી ગયા છીએ બહારની તરફ. ચલો હવે ચલતે આગળ की तरफ. ચલો ક્યાં જવાનું છે મને કહો. અને હાર્દિકભાઈ અને દર્શનભાઈ તઈને નીકળી ગયા હતા ઘોડી આંકવા માટે, અને આ જિગ્નેશભાઈ ની ઘોડી આંકવા માટે આવ્યા હતા, એટલે એના ફાર્મે આવી ગયા હતી, ડેરી ફાર્મે આવી ગયા છીએ ગઈશ.
અહીંયા ઘોડી બોડી લઈને હવે આપણે જવાનું છે એટલે આપણે પેલા ઘોડીને એવું દળીને એવું બાંધી લઈએ પછી જવાનું છે તમે જોઈ શકો છો કે ચલો ચલતે આ એનું ગાવું છે તમે જોઈ શકો છો અલગ અલગ નસલને આપને નસલની ઓલા કેમ ખબર ન પડે એટલી બધી એટલે આપણે જાણ નથી આપણી પાસે એટલી બધી એટલે આપણે ખાલી ગાવું દેખાડીએ કે ગઈશ એટલી બધી જાણ નથી અને ગઈશ તમે જોઈ શકો છો આપણે દળી બળી હાર્દિકભાઈ દળી બાંધે છે ગઈશ એટલે આપણે જઈએ આગળની તરફ અને આ સ્પેશિયલ ટોપરા બશેરી માટે સ્પેશિયલ ટોપરા ખવડાવશે આપણા જિગ્નેશભાઈ ડાંગર એનો ફાર્મ આપણે વાત તો સહી આખી એની ઇન્ટરવ્યૂ લીધેલું છે તમે જોઈ શકો છો ગઈશ ઇન્ટરવ્યૂ લીધેલું છે ને આપણે એનો બ્લોગ મૂકશું ગઈશ પછી આપણે એ ચડાવશું ગઈશ તમે જોઈ શકો છો ગઈશ દળી બળી હાર્દિકભાઈ બંધાઈ ગઈ છે ને હવે અમે નીકળી ગયા છીએ ઘોડી આંકવા માટે હવે ચલો ચલતે ગઈશ ઘોડી આંકવા માટે ચલો અને દર્શનભાઈ લઈને ગયા છે ને હવે મક્કીવાળા કોઈ જવાનું છે ઓલા પણ હાર્દિકભાઈ આંટો મારવા ગયા હતા ઘોડીનો તમે જોઈ શકો છો આ બાજુ આવે છે આ હાર્દિકભાઈ ઝાડ કરી તમે જોઈ શકો છો ગઈશ હવે ઝાડ બાદ થતી રહે અમે ગામમાં આંટો મારવા ગયા હતા ગઈશ એટલે આપણે હવે જઈશું હવે જીગુભાના ફાર્મમાં ડેરી ફાર્મમાં ઘોડીમાં બાંધવા માટે હવે મૂકી દઈએ બહુ ઝાઝો સમય થઈ ગયો છે ગઈશ અને આપણે આવી ગયા છીએ એના ફાર્મમાં તમે જોઈ શકો છો ગઈશ ના એનું બધું કટર ને બટન ને બધું પડ્યું છે કાપવા માટે માલને ખવડાવવા માટે ખાંડ ને એવું પહેલાં દેખાડ્યું હવે જિગ્નેશભાઈ દૂધ લઈને વૈયા ગયા હતા હવે આપણે હવે જવા દઈએ ઓલા કેમ ગામમાં ચલો ચલતે ગઈશ હું ને દર્શનભાઈ હવે નીકળી ગયા છીએ જીગુભાના ફાર્મમાં વિદાય લઈ લીધી છે અને હવે નીકળીશું ઘરે જવા માટે ચલો આપણે આવી ગયા છીએ ગઈશ ફાઇનલી તમે જોઈ શકો છો આપણે શેરીમાં અને હવે જઈશું ઘરકોટ હવે ગઈ ચલો ચલતે હવે ગઈશ મળશું બીજા બ્લોગમાં આવા અમારા સાથ સપોર્ટ આપતા રહેજો ને હવે મળશું